નેગેટિવ કમેન્ટ્સ થ્રુ તમારી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરવાનો, નહીં કે તમારા ઓડિયન્સને ઘણાને એવું માઇન્ડસેટ હોય બેન કે આપણે વિડીયો અપલોડ કર્યો ને એ એના ધ્યાન જ નહીં દેવાનું કોમેન્ટમાં. ખરેખર તમે કોમેન્ટમાં ધ્યાન આપો, એક કોમેન્ટમાં ધ્યાન આપો. પોઝિટિવ નેગેટિવ કોમેન્ટ કેમ આવી તો જાણવાનું, નેગેટિવ કોમેન્ટ કેમ આવી, પોઝિટિવ કોમેન્ટ આવે તો કેમ કે પોઝિટિવ કોમેન્ટ કેમ આવી. એટલે ઘણા ઇગ્નોર કરી નાખે અને ઘણાનું માઇન્ડસેટ એવું ઘણાનું બેસી ગયું હોય કે કોમેન્ટ આવે એટલે ઇગ્નોર જ કરી નાખવાની ગમે એવાની. નહીં, ઇગ્નોર ના, પેલા કોમેન્ટ આવે તો આપણે પેલા વિડીયો જોઈ નાખવાનો કે આ કોમેન્ટ આવી તો આ વસ્તુ હે આપણા વિડીયોમાં. કોમેન્ટ આવી પ્રમાણે ના હોય તો પછી આપણે કોમેન્ટ ડિલીટ કરી શકીએ, પણ એક વખત આપણો વિડીયો ચેક કરી લેવાનો. 100%. નેગેટિવ કોમેન્ટ ઉપર તો ખાસ ધ્યાન રાખવાનું કે શું કામ કરે નેગેટિવ કોમેન્ટ. બાકી એવું જરૂરી નથી કે નેગેટિવ કોમેન્ટ અમુક એમને એમ કરતા હોય તો એના ઉપર આપણે ધ્યાન નહીં દેવાનું, પણ બધી કોમેન્ટ એવી નથી હોતી કે આપણે ડિલીટ જ કરી નાખવાની. અમુક આપણે ધ્યાન રાખવા જેવી પણ હોય કોમેન્ટ. એમ અમે તો જો કે દરેક વિડીયોમાં અમે કોમેન્ટના રિપ્લાય આપીએ છીએ, હાર્ટ આપીએ અને લાઈક આપીએ. એનું કારણ છે કે વસ્તુ કરવી જરૂરી છે. ઘણા એ પણ નથી કરતા. માણસ એટલો સમય કાઢીને આપણો 10-10, 15-15 મિનિટનો વિડીયો જોતા હોય. અત્યારે રીલના જમાનામાં જે 5 સેકન્ડ 10 સેકન્ડમાં માણસનું માઇન્ડ ચેન્જ થતા હોય, રીલનો વધારે ઓલો છે, તો અત્યારે આપણો વિડીયો જોતા હોય તો એને ધન્યવાદ દેવો છે અને આપણે એટલીસ્ટ એને રિપ્લાય ના આપી શકીએ તો એક વસ્તુ જરૂરી છે. હરેક હું તો ક્રિએટરને કહું કે જે શક્ય હોય ભલે તમે રિપ્લાય ના આપો, એટલીસ્ટ હાર્ટ તો આપી જ દેવાનું. એમાં કઈ વાર ન લાગે. એમાં 1 મિનિટમાં તમે 50 જણાને હાર્ટ આપી દો તો એને અંદરથી બીજી વખત કોમેન્ટ કરવાની ખુશી મળે કે નહીં ભાઈ આપણે આ કોમેન્ટ કરી તો એનો રિસ્પોન્સ મળ્યો. કોઈ પણ એ કોમેન્ટ કરતા હોય તો એ બધાને ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભલે વહેલા મોડું થાય, કદાચ કાલ વિડીયો મૂક્યો એનો આજ રિપ્લે આપે, એનો કોઈ વાંધો નહીં, પણ રિપ્લે આપવો ખૂબ જ જરૂરી છે.